હોળીના દિવસે પાલજમાં ઘરે ઘરે લાડવા બનાવવાનો રિવાજ લોકો અંગારા પર પણ ચાલે છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ઉમટે છે લોકો. અરવલ્લીનું પરસોડા રાજ્યનું એવું ગામ જ્યાં સાંજે નહીં પરંતુ રાત્રે હોલિકા દહન થાય છે. સતત 121 વર્ષથી એક જ સ્થાન પર હોલિકા દહન. યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું. 1 લાખથી વધુ ભક્તોએ મંગળ આરતીનો લાભ લીધો. મધ્યરાત્રિથી હજારો ભક્તોની લાઈનો લાગી. જય રણછોડ માખણચોરના નાથી ડાકોર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. રાજા રણછોડના દર્શન કરવા માટે 3 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી. ડાકોરમાં ફાગણી પૂનમની ઉજવણીને લઈ ભક્તોનું ઘોડાપુર. દેશભરમાંથી લોકો રણછોડરાયના દર્શન માટે ઉમટ્યા. દ્વારકામાં હોળીને લઈ ભક્તોનું ઘોડાપુર. લાખો ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. કાળિયા ઠાકોરના દર્શન માટે લાંબી કતારો લાગી. દેશ અને વિદેશથી પધારેલા લાખો ભક્તોએ જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી. હિમાચલ પ્રદેશમાં મંડીમાં હોળી ઉત્સવની ઉજવણી. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈ અબીલ ગુલાલ લગાવી હોળીની ઉજવણી કરી, જેના ડ્રોન દ્રશ્ય આવ્યા સામે. સેનાના જવાનો પણ હોળીની ઉજવણી કરતા નજરે પડ્યા. જમ્મુ અને કાશ્મીરમાં બીએસએફ સુરક્ષા કર્મચારીઓ એકબીજાને ગુલાલ લગાવી હોળીની ઉજવણી કરી. દેશની સુરક્ષા કરતા જવાનો હોળીના રંગમાં રંગાયા. રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર બીએસએફના જવાનોએ અબીલ ગુલાલ લગાવીને હોળીની ઉજવણી કરી. ઉત્તર પ્રદેશના સંભલમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી. સંભલના ખગ્ગુસરાયના શિવ હનુમાન મંદિરમાં ભક્તો હોળીના રંગમાં રંગાયા. સંભલમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ હોળી સેલિબ્રેશન કર્યું. લોકોએ અબીલ ગુલાલની છોડો ઉડાવી કરી હોળીની ઉજવણી. સંભલમાં ઉત્તર પ્રદેશ પોલીસ હાઈ એલર્ટ પર. સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા. સંભલ હિંસા અને જામા મસ્જિદ વિવાદને લઈ સુરક્ષા વ્યવસ્થા. કાલે ધૂળેટી અને રમઝાન મહિનાની જુમ્માની નમાઝને લઈ ઉત્તર અને મધ્યપ્રદેશમાં પોલીસે સતર્ક. અનેક શહેરોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી. ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં જુમ્માની નમાઝનો સમય બદલાયો. શાંતિપૂર્ણ માહોલમાં બંને પર્વ ઉજવાય તે માટે પોલીસનો કડક બંદોબસ્ત. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ ધૂળેટીની કરી ઉજવણી. તેમના નિવાસસ્થાને હોળી મિલન કાર્યક્રમમાં આપી હાજરી. પુષ્કરસિંહ ધામીએ લોકોને ધૂળેટીની પાઠવી શુભેચ્છા. ઢોલ વગાડી સ્થાનિક કાર્યકરો સાથે કરી ઉજવણી. દ્વારકામાં હોળી ધૂળેટીના પર્વને લઈ શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે લેભાગુ તત્વો સક્રિય. પોલીસે મોબાઈલ અને રોકડની લૂંટને અંજામ આપતી ગેંગની ધરપકડ કરી. હોળી ધૂળેટી પર્વને લઈ વડોદરા પોલીસે સતર્ક. શહેર પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો. હોળી ધૂળેટીના પર્વને લઈ રાજકોટ પોલીસ એલર્ટ. તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરાઈ. ધૂળેટી અને નમાઝના સમયને લઈ સતર્કતા. સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ પર વોચ રખાશે. મુખ્ય રસ્તા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. સોસાયટીઓમાં પોલીસ ડ્રોનથી નજર રાખશે. અમદાવાદમાં હોળી ધૂળેટીના પર્વને લઈ 2 દિવસ રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલ બ્રિજ બંધ રહેશે. ગાર્ડન અને બ્રિજ પર ગંદકી ન થાય તે માટે લેવાયો નિર્ણય. ધૂળેટીની સાંજે 5 વાગ્યા બાદ બ્રિજ અને ગાર્ડન ખુલ્લા મુકાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાનમાં થશે ઘટાડો. મોટાભાગના જિલ્લામાં 39થી 40 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના કેટલાક જિલ્લામાં ગરમીનું એલર્ટ અપાયું. પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું. અમદાવાદમાં તાપમાન 39થી 40 ડિગ્રી નોંધાયું. પશ્ચિમથી આવતા પવનોમાં ભેજ આવતા તાપમાન ઘટશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર એપ્રિલ માસમાં ગરમીનું પ્રમાણ વધઘટ રહેશે. 15 માર્ચ બાદ ગરમીથી મળશે આંશિક રાહત. 26 એપ્રિલ બાદ રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સુધી જશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન ઊંચકાશે. મે મહિનામાં આકાશમાંથી અગન વર્ષા થાય તેવી શક્યતા. મે મહિનામાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ધીમી ધારે વરસાદ. મધ્ય ભારતના રાજ્યમાં ગરમીની શરૂઆત વચ્ચે ઉત્તર ભારતના રાજ્યમાં હિમવર્ષા અને વરસાદનો કહેર. જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષા. માર્ચની શરૂઆતમાં જ ભદરવાહની પહાડીઓ પર બરફની ચાદર પથરાઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ક્લાર્ક હિરેન પદવાણી લાંચ લેતા ઝડપાયું. પરીક્ષાર્થી પાસે સેમેસ્ટર 6નું એટીકેટીનું લેટ ફોર્મ ભરવા ₹5000ની માંગી હતી લાંચ.
જીએસઆરટીસીમાં પૈસા લઈ બોગસ અપોઇન્ટમેન્ટનો દાવો. નોકરી માટે 97,000 રૂપિયા એક વ્યક્તિને આપ્યા હતા. નિલેશ મકવાણા, આશિષ ખ્રિસ્તીએ પૈસા લીધા હતા. અમદાવાદની ખોખરા પોલીસે કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ. જામનગરના જોડિયામાં કુંડલિયા હનુમાન મંદિરમાં ચોરી. મંદિરમાંથી ભગવાન રામ, માતા સીતાજી અને ઠાકોરજીની ચાંદીની મૂર્તિની ચોરી. દાનપેટીમાંથી રોકડ રકમ પણ ચોરો ઉઠાવી ગયા. બહારથી દરવાજો બંધ કરી ચોરીને આપ્યું અંજામ. સુરતની લાજપોર જેલના લોકરમાંથી મોબાઈલ ફોનની ચોરી. પરિવાર જેલમાં મુલાકાતે ગયો ત્યારે જેલમાં હાજર સિપાહીની ગંભીર ચૂકથી મોબાઈલ ચોરાયો. જેલના લોકરની ચાવી પરિવાર પાસે હતી, તેમ છતાં મોબાઈલની ચોરી. ગરીબ પરિવારના ચોરાયેલા ફોનમાંથી ઓનલાઈન રૂપિયા 4,000 ટ્રાન્સફર કરી લેવાયા. 20,000નો ફોન અને 3,000 રોકડ રકમની ચોરી થઈ. સચિન પોલીસે માત્ર અરજી નોંધી સંતોષ માન્યો. સુરત પોલીસે સીન સપાટા કરનાર બુટલેગરના પુત્રની ધરપકડ કરી. વરાછા પોલીસે 9 યુવકોની ધરપકડ કરી. મુખ્ય આરોપી હિરેન ગોહિલ બુટલેગરનો દીકરો. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બનાવી હતી રીલ્સ. સુરતમાં પાણી લાવવાની બબાલમાં સાથી કર્મચારીએ લોખંડના સળિયાથી આધેડની હત્યા કરી. પોલીસે આરોપી દિલખુશ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. પાલિતાણામાં દીકરીની હત્યા કરનાર પિતા કાકા ઝડપાયા. અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી હત્યા કરી. પોલીસે દીપક રાઠોડ અને ધીરુ રાઠોડની ધરપકડ કરી. અમદાવાદ બાવળાના ધરજી ગામે 18 જુગારી ઝડપાયા. પોલીસે કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતમાં મીણબત્તીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી. સરોલી પોલીસે 5 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો. પોલીસે દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી. લખતર વિરમગામ હાઈવે પર વીડમાં આગ ભૂકી ઉઠી. વીડમાં આગ લાગતા ખેડૂતોના પાકને નુકસાન. આગને પગલે પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા. વડોદરાના ધનિયાવીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ. પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. શામળાજી ઉદયપુર હાઈવે પર ડુંગર વિસ્તારમાં આગ લાગી. આગમાં વનરાજી બળીને ખાખ. હોળી સમય બનતી હોય છે આગની ઘટના. બાવળા ચાંગોદર હાઈવે પર અકસ્માત સર્જાયો. કાર ચાલકે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત. કારની અડફેટે બાઇક ચાલકનું મોત થયું. બોટાદની કાલુભાર નદીમાં ડૂબતા 2 યુવકોના મોત થયા. બંને યુવકોના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યા. પવનસિંહ અને પૃથ્વીસિંહના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. અમદાવાદના કોટ ગાંગડે રોડ પર અકસ્માત સર્જાયો. ડીજે ભરીને જતી ટ્રક પલટતા 2 લોકોના મોત. અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચી, જેમની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. રેવન્યુ તલાટીની ભરતીમાં 2 ફેરફાર કરાયા. રેવન્યુ તલાટી ભરતી માટે સ્નાતક ફરજિયાત. રેવન્યુ વિભાગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું. અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ 12 પાસ જરૂરી હતું. વયમર્યાદા પણ 33 વર્ષથી વધારીને 35 વર્ષ કરાઈ. શિક્ષણ વિભાગમાં 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર. કુલ 94,353 જગ્યાઓ ભરવાનું આયોજન. 10 વર્ષમાં 80,000 કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા દરમિયાન જીવન આસ્થામાં વાલીઓ અને વિદ્યાર્થીઓના 4,100 કોલ આવ્યા. તૈયારી સંદર્ભે મૂંઝવણ અને પરીક્ષા બાબતે માહિતી મેળવી. ડ્રોપ લેનાર વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી ડ્રોપ લેતા અટકાવ્યા. ગાંધીનગર વિસ્તારમાં વિક્રમ ઠાકોરને ન બોલાવતા વિક્રમ ઠાકોર સરકારથી નારાજ. વિક્રમ ઠાકોરે કહ્યું, કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા છે. ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ ન બોલાવ્યા. ઠાકોર સમાજના નેતાઓને ધ્યાન આપવું જોઈએ. ગીતા રબારી, કિંજલ દવે જેવા કલાકારોને વિધાનસભાની કાર્યવાહી જોવા બોલાવ્યા હતા. તાપીમાં વ્યાસપીઠ પરથી કથાકાર મોરારી બાપુએ આદિવાસી ભાઈએ લખેલા પત્ર વાંચ્યા. સેલવાસ અને દમણમાં ધર્મ પરિવર્તન કરાતું હોવાનો પત્રમાં ઉલ્લેખ. મોરારી બાપુએ વાંચેલા પત્રમાં અભ્યાસ અર્થે લઈ જઈ બાળકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો ઉલ્લેખ. સરકારી શાળામાં શિક્ષકો ન હોવાથી આદિવાસીઓ મિશનરીઓનો સહારો લે છે. તાપીમાં ધર્મ પરિવર્તન મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, ભોળાભાળા આદિવાસીઓને ખોટે રસ્તે લઈ જનાર ચેતજો. આદિવાસીને ખોટી રીતે ફસાવનાર સામે કડક કાર્યવાહી થશે. ધર્મ પરિવર્તન કરાવનાર સામે સરકાર કડક કાર્યવાહી કરશે. 8-9 એપ્રિલે અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. મુકુલ વાસ્નિકે કહ્યું, કેટલાક લોકો કોંગ્રેસમાં રહી પક્ષને નુકસાન કરે છે. રાહુલ ગાંધીની વાતને ગંભીરતાથી લેવામાં આવશે.
એએમસીના વિપક્ષના નેતા શેજાદ ખાન પઠાણે ફાયર સ્ટેશનની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. કહ્યું, દાણાપીઠ ફાયર સ્ટેશનનું કામ મંથર ગતિએ ચાલે છે. 2024માં કામ પૂર્ણ થવાનું હતું, જેને હજુ 8 મહિના થશે. ટોરેન્ટ પાવરથી સદર બજાર સુધી બેરેજ કમ બ્રિજ બનશે. 239 કરોડના ખર્ચે 6 લેન બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજ બનતા બુલેટ ટ્રેન કનેક્ટિવિટી મળશે.